ડભોઈ મામલતદાર કચેરીના જિલ્લા ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારીની સૂચના મુજબ ડભોઈ દયારામ હાઈસ્કૂલ ખાતે શૈલેષભાઈ પરમાર તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અંગે શાળાના બાળકોએ માનવ સાંકળ રચી અને 100% મતદાન કરવા મતદારોને જાગૃત કર્યા હતા। ડભોઈ નગરપાલિકા વિસ્તારની દયારામ હાઈસ્કૂલના બાળકોએ હ્યુમન ચેન બનાવી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોટનો શબ્દ રચી મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો અને મતદાન મથક સુધી પહોંચી મતદાતાઓ મતદાન કરે તે જાગૃતિ હેતુ શાળાના બાળકો દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી। મતદાનના પ્રસાર પ્રચાર હેતુ ડભોઈની દયારામ શાળાના 500 જેટલા બાળકોએ માનવ સાંકળ રચી હતી। વડોદરા શહેર જિલ્લાની 14 શાળાના 10,000 બાળકોએ માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ સંદેશો આપ્યો હતો। આ પ્રસંગે શાળાના પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા, અનિલભાઈ ચાવડા, યોગેશભાઈ આર પટેલ તેમજ મામલતદાર કચેરીના શૈલેષભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તમને બધાને ખબર જ છે કે આગામી મે 2024ની 7મી તારીખે લોકશાહી સામાન્ય ચૂંટણી અન્વયે આપણા ગુજરાત રાજ્યમાં મતદાન થવા થઈ રહ્યું છે અને એના ભાગરૂપે આજે અમે મતદાન જાગૃતિનો કાર્યક્રમ અત્રે દયારામ સ્કૂલમાં પ્રિન્સિપાલ શ્રી યોગેશભાઈના સહકારથી રાખ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની હ્યુમન ચેન લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ હ્યુમન સાંકળ રચી ઇંગ્લિશમાં VOTE વોટ સ્પેલિંગ રચી અને ઉપરથી આપણે એનું શૂટિંગ કરી અહીંના નાગરિકો વધુમાં વધુ વોટ કરે અને મહત્તમ મતદાન થાય। 7મી મેના રોજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારો મેક્સિમમ મતદાન કરે એ જ આ પ્રોગ્રામનો હેતુ હતો, બરાબર છે, અને આ હેતુ પૂર્ણ થાય એવી જ વહીવટીતંત્રની શુભેચ્છા છે। રિપોર્ટ વિકાસ ચતુર્વેદી સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, ડભોઈ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।